बोल श्री गोवर्धन नाथ की जय। श्री गिरिराज धरण की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। श्री बाल कृष्ण लाल की जय। श्री बालाजी महाराज की जय। श्री यमुने महारानी की जय। श्री आचार्य महाप्रभु जी की जय। श्री गोसाई जी परम दयाल की जय। अष्ट सखन की जय। 84 वैष्णव की जय। 252 भगवदीय की जय। 84 बैठकों की जय। वल्लभ कुल समस्त परिवार की जय। चिंता संतान हंतारो यदपातान् मुजरेण शियानन्तानि जाचार्यन् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वृन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानातिमिरादस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। ज्येष्ठ मासની શુક્લ પક્ષની એકાદશી જે નિર્જળા એકાદશી, ભીમ એકાદશી, આમ્ર એકાદશી કહેવાય છે. તેની કથા, મહિમા, પૂજન વિધિ આપણે શ્રવણ કરીએ. શાંતાકારમ ભુજગનશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ્યમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. બોલ શ્રી गिरिराज ધરણ કી જય. વૈષ્ણવો, એકાદશી દર માસે 2 વખત આવે છે. એક શુક્લ પક્ષની એકાદશી, એક કૃષ્ણ પક્ષની એકાદશી. આમ વર્ષમાં 24 એકાદશી આવે, પરંતુ અધિક મહિનો 3 વર્ષમાં એકવાર આવે ત્યારે તેની શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની એમ 2 એકાદશી. આમ 26 એકાદશીનું પુણ્ય જો એક સાથે જોઈતું હોય તો સૌથી શ્રેષ્ઠ એકાદશી જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની આ નિર્જળા એકાદશી. આ એકાદશીનું મહત્વ એટલું જ કે જે ભાવિક ભક્તો આ એકાદશીનું વ્રત કરે છે તેના ઉપર ભગવાન શ્રી હરિનારાયણની કૃપા થાય છે. મારો વાલો ગોવર્ધનનાથ રાજી થાય છે, ઠાકોરજી રાજી થાય છે અને શારીરિક માનસિક કષ્ટ સમાપ્ત થાય છે. આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય છે અને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પદાર્થની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા આ એકાદશીનો છે. આ એકાદશીમાં એક પણ જળનું ટીપું ગ્રહણ કરી શકાતું નથી. જો કે એનો સંકલ્પ કરતી વખતે 3 આચમન કરવામાં આવે છે.
એમાં ઓમ કેશવાય નમઃ જળ પીવાનું, ઓમ નારાયણાય નમઃ જલ પીવાનું, ઓમ માધવાય નમઃ જલ પીવાનું, ઓમ ગોવિંદાય નમઃ હસ્તમ પ્રક્ષાલ્ય એટલે જળ મૂકી દેવાનું. હાથ ધોવાના આટલું જળ લેવામાં દોષ લાગતો નથી. આ એકાદશીમાં જલનો ત્યાગ કરવામાં આવે છે, માટે તેને નિર્જલા એકાદશી કહે છે. આ એકાદશી ને ભીમ એકાદશી પણ કહે છે. કારણ કે ભીમ એ મહાકાય હતા, એક પણ વ્રત કરી શકતા નહોતા અને તેનાથી એ દુઃખી રહેતા હતા. જ્યારે પાંડવોમાં અર્જુન, યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, કુંતી માતા, દ્રૌપદી વ્રત કરતા અને તે કોઈ વ્રત ન કરી શકવાને કારણે ભીમ પોતાને દુઃખી માનતા અને એક વખત એમને થયું કે મહર્ષિ વેદવ્યાસજી પાસે હું જઉં અને આ એકાદશીનું હું નિરાકરણ લાવું. ભગવાન વેદવ્યાસજી પાસે જય ભીમસેને પૂછ્યું કે મારા બીજા બધા બાંધવો એકાદશી કરે છે, વ્રત કરે છે, પરંતુ મારા શરીરમાં એવો અગ્નિ છે કે હું જે કંઈ ખોરાક લઉં છું તે બળીને ભસ્મ થઈ જાય છે અને તેના કારણે હું આ વ્રત કરી શકતો નથી, ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વેદવ્યાસજીએ ભીમને કહ્યું કે કુંતી નંદન, તમે જ્યેષ્ઠ માસની આ શુક્લ પક્ષની નિર્જળા એકાદશી કરો તો તમને વર્ષની 24 અને અધિક માસની 2 એમ 26 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થશે. પછી ભીમ આ એકાદશી કરવા માટે તૈયાર થઈ જાય છે. આ એકાદશી તેથી પણ ભીમ એકાદશી કહેવાય છે. આ એકાદશીને આમ્ર એકાદશી પણ કહેવાય છે, કારણ કે અત્યારે આ ઉનાળાની ઋતુ છે અને આ ઋતુમાં કેરીનો પાક પુષ્કળ થાય છે. ભગવાનને ઠાકોરજીને કેરીનો ભોગ ધરવામાં આવે છે અને ભક્તો પોતે પણ કેરીનો પ્રસાદ ગ્રહણ કરે છે, એટલે આને આમ્ર એકાદશી પણ કહે છે. અમુક ભક્તો આ કેરીનો પ્રસાદ ગ્રહણ કર્યા પછી કેરીનો ત્યાગ કરે છે. સૌની અલગ અલગ માન્યતા હોય છે અને એટલે આને એ આમ્ર એકાદશી કહે છે. આ વ્રત વૃદ્ધ, રોગી, નાના બાળકો અને ગર્ભવતી સ્ત્રી અને બીમાર વ્યક્તિ પણ એક વખત ભોજનનો સંકલ્પ લઈને કરી શકે છે. જો એક વખત ભોજનનો સંકલ્પ લે તો તેને દોષ લાગતો નથી. આપણું શરીર આપણને સાથ આપે તે રીતે વ્રત કરવું જોઈએ. આ શરીર સારું હશે તો જ ઠાકોરજીની સેવા થશે, ભગવાનની સેવા થશે.
નિર્જળા એકાદશીનો વ્રતનો સંકલ્પ લઈ વ્રત ન કરી શકીએ અને પછી જલ ગ્રહણ કરીને વ્રત ખંડિત કરી મન દુઃખ થાય તેવું કરવું નહીં. આ વ્રતમાં અમુક નિયમ પાળવાના છે, જેમ કે બ્રહ્મચર્યનું વ્રત પાળવું, કોઈની નિંદા ન કરવી, પ્રભુ ભજનમાં મન પરોવવું, પારકું અન્ન ખાવું નહીં, ડુંગળી લસણ નો ત્યાગ કરવો, વ્યસન હોય તો તેનો પણ ત્યાગ કરવો. એકાદશીનું વ્રત કરીએ કે ન કરીએ પણ સાત્વિકતા તો જળવાવવી જોઈએ. બીજા દિવસે એટલે કે બારસના દિવસ સવારે પારણા કરવા. આ વ્રત એક દિવસનું એટલે કે એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીનું કરવાનું હોય છે. ઉપવાસનો અર્થ એવો છે કે ઉપ એટલે ઈશ્વર અને વાસ એટલે કે તેની પાસે વસવું, આમ ઈશ્વરની નજીક બેસવું એટલે ઈશ્વરનું ચિંતન કરતા કરતા ખાવાનું ભૂલી જવું. અને એ ઉપવાસ મનથી ઈશ્વર સાથે જોડાવવું. આ વ્રતના પ્રભાવથી ભક્તિ માર્ગ મોકળો બને છે. ગમે તે પરિસ્થિતિમાં ઈશ્વર ચિંતન કરી શકાય છે. શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. એકાદશીનું વ્રત કરનારે દસમના દિવસે સાંજે હળવું ભોજન લેવું. રાત્રે પ્રભુ સ્મરણ કરતા કરતા સૂઈ જવું અને વહેલી સવારે ઉઠી સ્નાન આદિ નિત્ય ક્રિયાથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. ઘરના મંદિર પાસે આવી ઘરમાં બિરાજતા ઠાકોરજી, ભગવાન વિષ્ણુ, ભગવાન શાલિગ્રામ, દ્વારિકાધીશ વગેરે જો હોય તો તેમની પૂજા કરવી. તેમની આરતી કરવી. ઘરના મંદિરમાં દીવો કરવો. પછી જળથી તેમનું પ્રક્ષાલન કરવું. પંચામૃતથી સ્નાન કરાવવું. ધૂપ દીપ નૈવેદ્ય તુલસીના પત્ર અર્પણ કરવા. ચંદન આદિથી પૂજા કરવી. ઋતુ પ્રમાણેના જે ફળ મળતા હોય તે અર્પણ કરવા. કેરીનો ભોગ અવશ્ય ધરવો જોઈએ. ભોગ સામગ્રીમાં તુલસી દલ પધરાવવા અને પ્રભુના ચરણોમાં માથું નમાવવી. પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આજે હું આ એકાદશીનું વ્રત કરી રહ્યો છું. આવતીકાલે હું એકાદશીના પારણા કરીશ. પ્રભુ મને શક્તિ આપ કે હું આ એકાદશીનું વ્રત કરી શકું. મારો આ જન્મારો સાર્થક થઈ જાય. આમ પ્રાર્થના કરવી. તુલસીદાસ પ્રભુના ચરણમાં પધરાવવા. આરતી કરવી. જો આવડતું હોય તો ગીતાજીનો પાઠ કરવો. ભગવાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરવી. કીર્તન કરવું અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી સર્વ પાપ ને તે હરનાર છે. સાંજે ફરી પ્રભુ ના આગળ ધૂપ દીપ કરવા, તુલસી દળ અર્પણ કરવા અને તુલસી દળ અર્પણ કરવા માટે તે આગળના દિવસે તોડી લેવા. નિર્જળા એકાદશીની કથા સાંભળવી. રાત્રિ જાગરણ કરવું. આખી રાત જાગરણ ન થાય તો કઈ નહીં, રાત્રિના 12 વાગ્યા સુધી પણ પ્રભુ કીર્તન કરવું.
બીજા દિવસે સવારે બારસની તિથિ હોય છે, ત્યારે પારણા કરવા, સ્નાન આદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવી, પ્રભુની પૂજા કરવી અને ગાય અને બ્રાહ્મણને દાન કરવું, યથાશક્તિ કાચું સીધું આપવું, પશુ પક્ષીને ચણ આપવું. અત્યારે ઉનાળો છે એટલે જલદાન સર્વશ્રેષ્ઠ છે. જો આ એકાદશીમાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે, તે વિશેષ ઉપકાર કરનારી છે. એકાદશીના ઉપવાસનું વિધાન કેવલ ધાર્મિક આસ્થા સુધી સીમિત નથી, પરંતુ ગહન આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પણ સામેલ છે. માન્યતા છે કે પૃથ્વી તથા પ્રકૃતિની ઉર્જા એક વિશેષ અવસ્થામાં આ દિવસે હોય છે, જેનો પ્રભાવ આપણા મન ઉપર પડે છે. આ દિવસ સાધકનું શરીર હળવું રહે તો ઇન્દ્રિયો સંયમિત રહે અને મનથી ભગવાનનું સ્મરણ કરે તો ચેતના સ્વાભાવિક રૂપથી ભીતરમાં જાગૃત થાય છે. આ દિવસે જલદાન સર્વશ્રેષ્ઠ છે. આપણે આપણી જાતને ઓળખીએ, આપણે શા માટે આ જગતમાં આવ્યા છીએ. આ અભ્યાસ માટે એકાદશીનું વ્રત, એટલા માટે ઉપવાસનું એટલે કે ભોજનનો ત્યાગ કરવાનું વિધાન છે. એકાદશી આત્મચિંતન, જપ, તપ, ધ્યાન અને સાધના માટે અત્યંત અનુકૂળ છે. એવું પણ કહેવાય છે કે આ દિવસે અંતર્મન દ્વારા અધિક સહજતાથી જો આપણે ઈશ્વરની આરાધના કરીએ તો આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ થાય છે. એવું પણ કહેવાય છે કે આનાથી આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે. આનાથી ઉલટું જોઈએ તો જે મનુષ્ય કેવલ ભૌતિક સુખ માટે એમાં લીન રહે તો એકાદશીનો લાભ ઉઠાવી શકતા નથી. આ એકાદશી આપણને બાહ્ય જગતમાં થોડો સમય વિરામ લેવા માટે તૈયાર કરે છે અને મનની સ્થિતિમાં દિવ્યતા ઉત્પન્ન કરે છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે ભવસાગરમાં ડૂબતો મનુષ્ય જો આ જીવનને પાર કરવા માંગતો હોય તો આ 5 માધ્યમ ભગવાન વિષ્ણુની એકાદશી, ગીતાજી, તુલસીજી, બ્રાહ્મણ અને ગૌ સેવા, આ 5 તત્વને આવરી લેવામાં આવે તો મનુષ્ય પોતાની જીવન નૈયા પાર કરી દે છે. એકાદશીનું વ્રત શ્રદ્ધા સાથે કરવાથી જન્મો જન્મના પાપ તથા જાણે અજાણે થયેલા પાપ પણ નષ્ટ થાય છે. પૂર્વ જન્મના કરેલા કર્મ પણ નષ્ટ થાય છે, એટલે કે લેનદેન ચૂકવાઈ જાય છે. પદ્મ પુરાણ અનુસાર એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને મૃત્યુ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો લેવા આવે છે અને તેનો વૈકુંઠમાં વાસ થાય છે. ઉપવાસથી આપણને જે ખોરાક પચતો નથી, જેને કારણે આપણું પેટ ફૂલેલું લાગે છે, તે ઉપવાસથી શાંત થાય છે. આંતરડાને આરામ મળે છે. તમારે અઠવાડિયામાં જો એકવાર રજા જોઈએ તો આંતરડાને પણ એક અઠવાડિયામાં એક દિવસ આરામ આપવો જોઈએ. ઉપવાસથી શરીરના વિષેલા તત્વ, ઝેરી તત્વ અને નકારાત્મક ઉર્જા
બહાર કાઢવામાં મદદ થાય છે અને શારીરિક અને માનસિક સ્તરે શુદ્ધિકરણ થાય છે. સનાતન ધર્મમાં દાન અને સેવા ધર્મનું મહત્વપૂર્ણ અંગ માનવામાં આવ્યું છે. નિર્જળા એકાદશીના દિવસે ગયાજીમાં દાન વિશેષ રૂપે પુણ્યદાયી થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે. આ એકાદશીના દિવસ ગીતાજીનો પાઠ કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ આપણા પિતૃઓને અર્પણ કરવાથી આપણા પિતૃ આપણા ઉપર રાજી થાય છે, તેમનો આત્મા તૃપ્ત થાય છે. શાસ્ત્ર અનુસાર વ્રત સાથે દાન પુણ્ય કરવું તે વિશેષ કૃપા પ્રાપ્ત કરનાર છે. દાનથી જ જીવન ચાલે છે. જો આપણે દાન ન આપીએ તો આપણી અંદર જે મનની વૃત્તિ છે તે પણ સંકુચિત થઈ જાય છે અને ધનના માર્ગ બંધ થઈ જાય છે. મહર્ષિ વેદવ્યાસજીએ જ્યારે ભીમને આ વ્રતની વિધિ બતાવી હતી ત્યારે નિર્જળા વ્રત પછી જરૂરિયાતમંદોને, ગરીબોને, બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ ગણાવ્યું હતું. આ એકાદશી ગરમ ઋતુમાં આવે છે, તેથી જળદાન કરવાનું ખૂબ મહત્વ છે. નિર્જળા ઉપવાસ કરવા વાળા વ્યક્તિઓએ ખાસ જળનું દાન કરવું જોઈએ. માટીનો ઘડો લેવો, તેને પાણીથી ભરવો, તેના ઉપર હાથ પંખો મૂકવો, તેના ઉપર કેરી મૂકવી અને તેનું દાન કરવું જોઈએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલું પણ દાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસ પીપળાના વૃક્ષને જલ અર્પણ કરવું જોઈએ. તેની પરિક્રમા 5, 7, 108 જે પોતાનાથી થાય તેટલી પરિક્રમા કરવી જોઈએ. પીપળાનું વૃક્ષ આપણને 24 કલાક ઓક્સિજન આપે છે. આપણને ભગવાન જેવી રીતે વ્રત રાખવાના નિમિત્ત બનાવ્યા હોય તે રીતે વ્રત કરવું, મનથી પણ પવિત્ર રહીએ તો પણ એકાદશીનું પુણ્ય મળે છે. આમ નિર્જળા એકાદશીનું ઘણું મહત્વ છે. હવે આપણે સાંભળીએ એકાદશીની વ્રતની કથા. બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય. એક વખત ભીમસેને વેદવ્યાસજીની પાસે જઈને કહે છે કે માતા કુંતી, યુધિષ્ઠિર, દ્રૌપદી, અર્જુન, નકુલ, સહદેવ આદિ પણ આ એકાદશીનું વ્રત કરે છે, તો મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની મનાઈ કરે છે. હું શું કરું કે ભક્તિપૂર્વક ભગવાનની હું પૂજા કરી શકું, વ્રત કરી શકું. દાન આપી શકું, પરંતુ એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. હે પિતામહ, મારા પેટમાં અગ્નિનો વાસ છે. હું વધુ ખાઉં તો જ તે શાંત થાય છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત અવશ્ય રહી શકું. તેથી તમે મને કોઈ એવું એક વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. આ સાંભળી વેદવ્યાસજી ભીમને કહે છે કે હે વાયુ પુત્ર, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર અહીં બનાવ્યા છે.
જો કળિયુગમાં મનુષ્ય તેના પર આચરણ કરે તો અવશ્ય તેને મુક્તિ મળે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. પુરાણોનો સાર છે તે આગળ કહું છું. તેમ કહી વેદ વ્યાસજી કુંતી નંદન ને ભીમ આગળ કહે છે કે હે ભીમ, મનુષ્યોએ બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. તેનાથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભીમ અને કૃષ્ણ અને કૃષ્ણ અને મૈથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ માસની એકાદશીનું વ્રત કરવું જોઈએ. અને આ વખતે જો શુક્લ પક્ષની એકાદશી હોય તો તે નિર્જલા વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં આચમન કરવા જળ ગ્રહણ કરે છે. આચમનથી શરીર શુદ્ધિ થાય છે. વધુ જળ પીવે તો મદ્યપાન સમાન છે. આ દિવસે ભોજન ન કરવું. ભોજન કરવાથી વ્રત નષ્ટ થઈ જાય છે. જે કોઈ સૂર્યોદયથી સૂર્યોદય સુધી જલપાન ન કરે તો તેને 24 એકાદશી કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી આપવું જોઈએ. પછી ભોજન કરવું જોઈએ. હે ભીમસેન, સ્વયં ભગવાન મનુએ કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય તીર્થોમાં સ્નાન અને દાન બરાબર છે. આ એકાદશીના દિવસે નિર્જલા રહેવાથી મનુષ્યના બધા પાપો નષ્ટ થઈ જાય છે અને તેને મૃત્યુ વખતે ભયાનક યમદૂતો દેખાતા નથી. તે સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદો સ્વયં સ્વર્ગમાંથી આવી પુષ્પક વિમાનમાં તેને બેસાડીને વૈકુંઠમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ જો એકાદશી હોય તો તે નિર્જળા એકાદશી છે. તેને યત્નપૂર્વક એકાદશીનું આ વ્રત અવશ્ય કરવું જોઈએ. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ. વ્યાસજીના આવા વચન સાંભળી ભીમે નિર્જળા વ્રત કર્યું. તેથી આ એકાદશી ને ભીમ એકાદશી કહે છે. નિર્જળા એકાદશી કરતા પહેલા ભગવાનની પૂજા કરવી જોઈએ. પ્રભુને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ, હું આ નિર્જળા એકાદશીનું વ્રત કરું છું તો બીજા દિવસે હું ભોજન કરીશ. આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ. તેનાથી બધા મારા પાપો નષ્ટ થાય અને એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા કરનારા, મદ્યપાન કરનારા, ગુરુથી દ્વેષ કરનારા, જુઠ્ઠું બોલનારા, ચોરી કરનારા ના પણ પાપ નષ્ટ થાય છે ને બધા સ્વર્ગમાં જાય છે. મહર્ષિ વેદવ્યાસજી ભીમસેનને કહે છે કે હે મનુષ્ય, જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે, કે જે સ્ત્રી પુરુષ આ વ્રત કથા કરે છે, જે સાંભળે છે, સંભળાવે છે, તે બધા સ્વર્ગમાં જાય છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના દિવસ શ્રાદ્ધ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ કથાના શ્રવણ માત્રથી જ પ્રાપ્ત થાય છે.
જે મનુષ્ય આ રીતે પુણ્યકારક તથા પાપોને નાશ કરનારી આ એકાદશીનું વ્રત કરે છે, તે બધા પાપમાંથી મુક્તિ મેળવી અલૌકિક પદને પ્રાપ્ત કરે છે. આ રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. આ એકાદશીનું વ્રત પોતાના વૃદ્ધ, બીમાર કોઈ સ્વજન હોય તેને પણ આપી શકાય છે. આ રીતે વ્રત કરવાથી વૈકુંઠમાં જવાય છે. બોલ શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે, શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम श्री रामचंद्र हरे. बोल श्री द्वारिकाधीश की जय.